રનિંગ પાસ કરનાર દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. એક વિદ્યાર્થીનો મને મેસેજ આવ્યો હતો કે સર અત્યારે મારે રનિંગ પાસ થઈ ગઈ છે અને હું પૂરા ફોકસથી વાંચી નથી શકતો, 7-8 કલાક વાંચી નથી શકતો, મારું મન લાગતું નથી. તો એ પ્રોબ્લેમ તમારા બધાની હશે, ઘણા વિદ્યાર્થીઓની હશે. તેના માટે મારે તમને એક વાત કહેવી છે કે તમે યાદ કરો કે તમે આજથી 1.5 મહિના 2 મહિના કે 1 મહિના પહેલા રનિંગ જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે પહેલા દિવસે તમારાથી 5 કિલોમીટર પૂરું નહીં થયું હોય. તમે એક રાઉન્ડ લગાવ્યો હશે, 1 કિલોમીટર કર્યું હશે કાં તો 2 કિલોમીટર કર્યું હશે અને એક્ઝામ તમે 5 કિલોમીટર ટાઈમિંગ સાથે પાસ કરી. એટલે તમે પહેલા દિવસે આ લેવલે હતા અને તમે અહીંયા સુધી પહોંચી અને એક્ઝામ પાસ કરી. તો આ રિટર્નમાં બી સેમ વસ્તુ એ જ છે કે તમે આજે સ્ટાર્ટિંગના દિવસો છે તમારા, તો તમે એટલું બધું નહીં વાંચી શકો કે સતત 8 કલાક 10 કલાક એ રીતે ના વાંચી શકો. 1 કલાક વાંચી શકો છો, 2 કલાક વાંચી શકો છો, કાં તો મેક્સિમમ 3-4 અત્યારે તમે વાંચી શકો છો. પણ આને આગળ લોંગ કઈ રીતે કન્વર્ટ કરવા, એના માટે સિમ્પલ વસ્તુ છે કે તમારે હાર નથી માનવાની, ઊભા નથી રહેવાનું, એફર્ટ નાખતું રહેવાનું છે અને મહેનત કરતા રહેવાનું છે. જે રીતે તમે રનિંગમાં પૂરા એફર્ટ્સ નાખ્યા અને રનિંગ પાસ કરી, એ રીતે તમે વાંચવામાં બી પૂરા એફર્ટ્સ નાખશો અને મહેનત કરતા રહેશો તો તમે રિટર્ન પણ એ જ રીતે પાસ કરી દેશો. જો તમે મહેનત કરતા રહેશો અને હાર નહીં માનો તો એ બધી જ વસ્તુ તમને મળશે જેના તમે હકદાર છો. એટલે મહેનત કરતા રહો અને પરીક્ષા પાસ કરો, એ રીતે મારી શુભેચ્છા છે. થેન્ક યુ.